તો ચાલો મિત્રો, આજે આપણે ગોટલીનો મુખવાસ બનાવીએ। એની માટે આપણે ગોટલી લઈ લેવાની છે। પહેલાં જે આપણે કેરીમાંથી નીકળે ને એને આપણે સાચવીને રાખવી, પછી એને તડકે આપણે સૂકવી અને પછી થોડાક દિવસ એકદમ કકડી થઈ જાય ને પછી આપણે બધી ભેગી કરી અને આપણે એને તો આ છે આપણી ગોટલી બધી। આ એકદમ કકડી થઈ ગઈ છે। હવે આપણે અને ગોટલી અંદરથી બધી ગોટલી કાઢી નાખશું। આપણે હવે ધીરે ધીરે જો આમાંથી ગોટલીમાંથી જો આ રીતે નોખી પાડવી છે। આપણે એ રીતે બધી એકારે નોખી પાડી દેવાની છે। આ આપણી બધી ગોટલી જો હવે નીકળી ગઈ છે, આમાંથી સાફ કરી નાખી છે। હવે આને કુકરમાં 2 થી 3 સીટી મારશું આપણે, એટલે કમ્પ્લીટ બફાઈ જશે। પછી આની ઝીણી ઝીણી આપણે કટકી કરીશું। ચાલો હવે પહેલાં કુકરમાં હવે આપણે આ બધી ગોટલીને એકદમ સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે આપણે કુકરમાં થોડું પાણી નાખી અને આપણે 3 સીટી મારી દઈશું। હવે આમાં થોડુંક મીઠું નાખી દઈશું એટલે સહેજ ખારું થઈ જાય અને સીધી ગોટલીની અંદર મીઠું સડી જાય। આપણે કુકરની સીટી થાય ને ત્યાં સુધી આપણે મિત્રાજભાઈ દડે રમવી ઘડીક, એટલે સીટી થઈ જાય ઘડીક। રમવું છે ને મિત્રાજ? દડે રમવું છે? ક્યાં છે કે છે એમને ભાઈ? ઓ આ તો શોર્ટ મારે છે। મિત્રાજભાઈ એટલે કોઈ રમે એવું ન હોય ને એટલે મારે રમાડવા પડે। લે થઈ ગયા ને આઉટ ઘડીકમાં। વાહ મિત્રાજભાઈ વાહ! મિત્રાજભાઈ પોતે જ મારે છે અને પોતે જ લેવા જાય। ફિલ્ડિંગ ભરી એવું કોઈ છે જ નહીં। તે તારે જ લેવા જવાનું હોય ને, મારે ક્યાં રમવું છે? તારે જ દા લેવો છે। જો આઉટ થઈ ગયા ને હવે। હવે આપણી ગોટલી હવે બફાઈ ગઈ છે કમ્પ્લીટ। જોવો તમે આ હવે બાફેલી ગોટલી આપણે એક ડીશમાં ઠલવી દેવી। હવે આપણે આને ઝીણી ઝીણી કટકી કરી નાખશું એકદમ। આપણી ગોટલી કમ્પ્લીટ ડીશમાં આવી ગઈ છે, પણ હારવાર ચા હોત આવી ગઈ છે, તો પહેલાં આપણે છે ને ચા પી લેવી। હવે આપણે આને ઝીણી ઝીણી કટકી કરીશું। હવે એકદમ ઝીણી પાતળી કટકી જે હબદેને સુકાઈ જાય પછી એને આપણે ઘીમાં તળવાની છે। પછી આપણે એનો મુખવાસ બનાવવાનો। હા મિત્રાજભાઈ, તો આનું પછી આપણે શું કરવાનું છે? કોનું? આપણે જે કટિંગ કર્યું છે એનું શું કરવાનું છે આપણે? એનો પછી મુખવાસ બનાવી નાખવાનો। ઠીક, તારી હાટું જ બનાવવાનો છે। ઓકે। આ ગોટલીને હવે આપણે છે ને જો મસ્તિકાની આપણે તડકે સુકાઈ દેવાની છે અને એકદમ કકડી થઈ જાય ને પછી આને લઈ લેવાની, પણ એકદમ વધારે કકડી કરવાની છે। ઓછામાં ઓછી 3 દિવસ તો આને છે ને તડકે રહેવા જ દેવાની, કેમ કે તો જ તે સારી તેલમાં ઓલી થાય। આ 3 દિવસ આપણે ગોટલી સૂકવી હતી, હવે ફર્સ્ટ ક્લાસ એકદમ કકડી થઈ ગઈ છે। જો અવાજ આવતો હોય છે તમને, ફર્સ્ટ ક્લાસ કકડી થઈ ગઈ છે। આપણે હવે આને ઘીની અંદર તળવાની છે। આપણે એક તવલો લઈશું, તવલીમાં આપણે પછી ઘી નાખશું। આપણે ઘીમાં હવે એને તળવાની છે।
હવે આપણે આ ગોટલીને થોડીક સાળી નાખી ચાણીમાં, એટલે હેઠે જે ઝીણી ઝીણી કચરો હોય કે જે કાંઈ હોય ને એ બધો સાફ થઈ જાય. આમાંથી ઝીણો ભૂકો કચરો જે કાંઈ હોય એ બધો સાફ થઈ જાય અને ચાળી લેવાનું. હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે થોડી થોડી ગોટલી નાખવાની છે, એ કાર્ય નહીં, થોડી થોડી બસ નાના નાના કાણ કરવાના એટલે એકદમ આપણે મીડિયમ તાપ રાખી ને આપણે એને તળવાની છે. જો આ કાચી રહી જાય ને તો પણ એનો સ્વાદ સારો ન આવે. હવે આ ગોટલી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે આને નીચે ઉતારી હવે આને આપણે ધીરે ધીરે એક કાગળમાં કાઢવાની છે. હેઠેલી સાઈડ ઘી રહી જાય એટલે એને ઘી એટલે રહેવા દેવાનું અને ઉપર ઉપરથી આપણે ગોટલીને લઈ લેવાની. કાગળમાં નાખવાનો એ ફાયદો થાય કે ઘી સોંટેલું હોય ને બધું એ કાગળ થોડુંક સૂસી જાય એટલે થોડીક કોરી પડે. આ રીતે હળવા બધું આપણે કરી બધી ગોટલીને કાઢી લેવાની. હવે આપણે આ રીતે પાથરી અને આને છે આ હંસળ છે. આ રીતે ભૂકો હંસળનો હોય ને એટલે આપણે ખારું કરવું હોય તો આ રીતે એટલે આપણે એનું રાખી અને આ રીતે આપણે હળવા રીતે બધું હંસળ આખામાં મિક્સ કરી દેવાનું. એટલે આનો ખારો સ્વાદ બહુ સારો આવે. આપણે આમાં હંસળ નાખી દીધું છે. પછી આ રીતે આપણે એને હળવા છે ને મિક્સ કરી નાખવાનું હંસળ આખામાં.